એ ભાગશાળીમાં ભાગશાળી ભગવાનનો આશ્રિત છે કે જેના દિલમાં મહારાજની મૂર્તિ સાંભળે છે. પછી અંગો અંગ સંભારે કે તિલચીન સંભારે કે ભગવાનના વાઘા કપડાં સંભારે કે લટકા મટકા સંભારે કે ભગવાનના ચરિત્ર સંભારે કે ભગવાનની હાલ સંભારે, જેમ સંભારે એમ. સમજાણું? પણ જે ભગવાન સંભારે છે એ માયા પર છે. એમાં માયા નહીં પછી, કેમ જે ભગવાન માયા પર છે. પણ એને સમજવા જોઈએ દિવ્ય. પ્રગટ જ્યારે ભગવાન હોય ત્યારે એમાંથી મનુષ્ય ભાવ કાઢવો પડે છે, અને મૂર્તિ રૂપ જ્યારે ભગવાન થઈ ગયા હોય ત્યારે એમાંથી મૂર્તિ ભાવ કાઢવો પડે છે. બોલો, આ બે ભાવ કાઢી નાખો એટલે સાક્ષાત ભગવાન છે, સાક્ષાત છે. મનુષ્યમાંથી મનુષ્ય ભાવ કાઢો, મૂર્તિમાંથી મૂર્તિ ભાવ કાઢો એટલે ભગવાન જ છે. આમ જ્યારે સમજશું ત્યારે ભગવાનમાં હેત થાશે. એ પહેલા હેત ન થાય. આવો મહિમા સમજવો જોઈએ.